કેમ છો? મજામાં? આઈ એમ શ્યોર એકદમ મજામાં હશો. તો વિદ્યાર્થી મિત્રો, નવા શૈક્ષણિક વર્ષની નવી એકમ કસોટીઓનું ટાઈમ ટેબલ આવી ગયું છે અને મજાની વાત એ છે કે એક જ પરિપત્રમાં આખા વર્ષની જેટલી પરીક્ષાઓ એટલે કે જે એકમ કસોટીઓ છે ક્વેશ્ચન બેંક આધારિત એનું ટાઈમ ટેબલ પછી અભ્યાસક્રમ વિષય બધું જ આપી દીધું છે, વિચ ઇઝ ગ્રેટ રાઈટ. કારણ કે આપણને ખ્યાલ આવે કે ચલો નેક્સ્ટ એકમ કસોટી આ છે, બરાબર. હવે એકમ કસોટીઓ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કારણ કે એકમ કસોટીની તૈયારી કરો એટલે જોડે જોડે પ્રથમ પરીક્ષાની, વાર્ષિક પરીક્ષાની, બીજી પરીક્ષાની તમામે તમામ તૈયારી થઈ જાય. ઓકે, તો પૂરેપૂરી માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ. આ ફાઇલ ડાઉનલોડ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, જે એકમ કસોટી છે એમાં સૌથી પહેલાં તમને ખબર જ છે કે ભાઈ ચલો, જો નથી ખબર તો હું તમને કહી દઉં કે પ્રશ્ન બેંક તમારી શાળાઓ ડાઉનલોડ કરી શકશે બોર્ડની વેબસાઇટ ઉપરથી. આપણે ડાઉનલોડ નહીં કરી શકીએ, બરાબર. એ લોકો ડાઉનલોડ કરશે. ડાઉનલોડ કરીને એમાંથી પેપર કાઢશે 25 ગુણનું. જે પ્રશ્ન બેંક હશે એ અધ્યયન નિષ્પત્તિઓ આધારિત બનાવેલ છે, એટલે કે લર્નિંગ આઉટકમ્સ, કે શું શીખે છે બાળક આનાથી, એના આધારિત બનાવેલી હશે અને એના આધારે પેપર શાળાએ નીકળવાનું રહેશે. ઓકે, ત્યારબાદ ખાસ જે એકમ કસોટી પતી જાય પછી 3 દિવસમાં દિન 3માં કસોટીનું ગુણાંકન કરવાનું રહેશે. એના પછી મૂલ્યાંકન કરીને એનું ચેક કરીને વિદ્યાર્થીઓને પરિણામની જાણ કરવાની રહેશે અને ઉત્તરવહીમાં વાલીની સહી અચૂક લેવાની રહેશે, બરાબર. ત્યારબાદ ડેટા એન્ટ્રીની કામગીરી સંબંધિત શિક્ષકોએ દિન 7માં 7 દિવસની અંદર ક્ષમતા એક એપ્લિકેશન છે એમાં નાખવાનું રહેશે તમારો જે પણ ગુણ આવે છે તે, બરાબર. તો આનાથી થશે શું કે જે પણ ગુણ આવશે એને તમને મતલબ એક આખો ડેટાબેઝ તૈયાર થશે કે ભાઈ ચલો તમને કેટલું આવડે, તમે આગળ મતલબ તમે પ્રગતિના મોડમાં છો કે નીચે જઈ રહ્યા છો, તમે આગળ મતલબ શીખી રહ્યા છો કે નથી શીખી રહ્યા, બધી માહિતી મળી શકે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે એકમ કસોટીઓ છે એનું ટાઈમ ટેબલ આપણે જોઈ લઈએ. તો એ પહેલાં તમે ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, બરાબર. તો સૌથી પહેલી છે પહેલી એકમ કસોટી ધોરણ 9-10 માટે ગુજરાતી અને વિજ્ઞાનની રહેશે. તારીખ રહેશે 6/7/2023, બરાબર. અને અભ્યાસક્રમ રહેશે 30 જૂન સુધીનો. હવે 30 જૂન સુધીનો અભ્યાસક્રમ રહેશે, મતલબ જે માસવાર અભ્યાસક્રમની ફાઇલ છે એમાં જૂન મહિનાનો આખો અભ્યાસક્રમ જે છે એ, બરાબર, તમારી સ્કૂલમાં પણ તમને કહી દેશે. ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાનની એકમ કસોટી રહેશે. 11-12 સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાન, નામાના મૂળ તત્વો, અર્થશાસ્ત્ર. ત્યારબાદ સેકન્ડ રાઉન્ડ આ 6-7 છે, બરાબર, એક ગુજરાતી અને વિજ્ઞાનની. ત્યારબાદ સમાજ અને ગણિત ધોરણ 9 અને ધોરણ 10માં 20 તારીખે લેવાશે, બરાબર. અને એમાં અભ્યાસક્રમ રહેશે 15 જુલાઈ સુધીનો. ઓકે, તો એ સ્કૂલમાં તમારે કહી દેવાનું કે ભાઈ સર કેટલું છે, એટલે પહેલાંથી માહિતી લઈ લેજો, બરાબર. અને એ પ્રમાણે તૈયારી સ્ટાર્ટ કરી દેજો. ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી અને ગણિત કે જીવ વિજ્ઞાન એની એક્ઝામ રહેશે. 11-12 સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર, અંગ્રેજી અથવા વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. ત્યારબાદ બીજી એકમ કસોટીનું ટાઈમ ટેબલ છે જેમાં ધોરણ 9 અને 10ની ગુજરાતી અને વિજ્ઞાન સેમ વેમાં, બરાબર. સામાજિક વિજ્ઞાન, ગણિત સેમ જે ટાઈમ ટેબલ છે સેમ જ છે, ફક્ત ચેન્જ થશે શું, ચેન્જ થશે સિલેબસ, બરાબર. બાકી બધું સેમ જ છે. તમે જુઓ અહીંયા વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, તો અહીંયા પણ વાણિજ્ય વ્યવસ્થા સંચાલન છે. તો આપણે એ તારીખો મેઇન જોઈ લઈએ કે ભાઈ 3/8/2023 અને 18/8/2023ના રોજ હશે, જેમાં 31 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ 3 તારીખે રહેશે ગુજરાતી અને વિજ્ઞાનમાં. જ્યારે ગણિતમાં અહીં જે આ વિષયો છે એમાં 15 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ રહેશે. ત્યારબાદ ત્રીજી એકમ કસોટી લેવાશે 1/9/2023ના રોજ, બરાબર. ઓકે, 1/9/2023ના રોજ. અને ત્રીજી એકમ કસોટીનો જે બીજો રાઉન્ડ હશે એ હશે 21/9/2023ના રોજ. અભ્યાસક્રમ આ પ્રમાણે રહેશે. સેમ ચોથી એકમ કસોટી 7/12/2023
અને 21/12/2023 લેવાશે. વિષયો સેમ જ છે, વિષયોમાં કોઈ ચેન્જ કર્યો નથી. બરાબર, ખાલી અભ્યાસક્રમમાં ચેન્જ છે અને તારીખો ચેન્જ છે. 30 નવેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે, 15 ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે. ઓકે, હવે આમાં કન્ફ્યુઝન તમને એ થાય કે સર શું, જેમ કે ચોથી એકમ કસોટીમાં 15 ડિસેમ્બર સુધી એટલે શું બધા ચેપ્ટરમાંથી પૂછશે? તો એ બાબતે મારા મત પ્રમાણે, હજુ કંઈ આમાં ક્લેરિફિકેશન તો કર્યું નથી, પણ મારા મત પ્રમાણે છેલ્લા 1-2 મહિનાનો જ અભ્યાસક્રમ રહેશે. બરાબર, કારણ કે દર મહિને એકમ કસોટી લેવાય છે, તો દર મહિનાનો જ અભ્યાસક્રમ રહેશે. આગળનું બહુ થોડું ઘણું પૂછે તો પૂછે. ઓકે, એટલે એ કન્ફર્મેશન કરવાનું છે તમારા સ્કૂલના સર જોડે, કારણ કે દરેક સ્કૂલના સર અલગ અલગ રીતે પેપર નીકળવાના છે. ઓકે, હવે 4/1/2024 રોજ 5મી એકમ કસોટી હશે અને 18/1/2024 રોજ, જેમાં 31 ડિસેમ્બર અને 15 જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે. ઓકે, હવે જો આના સિવાય આ તો છે ભાઈ, બીજા જે વિષયો છે ફરજિયાત વિષયોની એકમ કસોટી શાળા કક્ષાએ પણ લેવાની રહેશે, જેમ કે અંગ્રેજી છે. બરાબર, બીજા જે તે વિષયોની એકમ કસોટી રીતે સ્કૂલવાળા પણ એમની રીતે લેશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તૈયારી સ્ટાર્ટ કરી લેજો. બરાબર, 6 તારીખથી ચાલુ થાય છે આવી રીતે એક્ઝામો. આ સિવાય પ્રથમ પરીક્ષાની પણ માહિતી જેમાં આવશે હું તમને પ્રોવાઈડ કરતો રહીશ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, ઓલ ધ બેસ્ટ, અને ખાસ સારી રીતે તૈયારી કરજો, ભણજો, વ્યવસ્થિત શીખજો. ફોકસ મેઇન તમારો લર્નિંગ ઉપર હોવો જોઈએ. લર્ન, ઓકે, શીખો બસ. બરાબર, માર્ક્સ તો એમ બાય પ્રોડક્ટ તરીકે આવી જશે. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.